હેલો ફ્રેન્ડ્સ, ગ્રેવિટેશન ચેપ્ટરનો આપણો ટોપિક નંબર 2 એ એટલે કે વેરિએશન ઇન ધ વેલ્યુ ઓફ જી, જીના મૂલ્યમાં ફેરફાર. તો પહેલાં તો આપણે એ સમજીએ કે આ જી શું છે. કોઈ પણ બે પાર્ટિકલની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું ફોર્મ્યુલા કંઈક આવું હતું, G m1 m2/r². આપણે આવી રીતે લખીએ કે આમ પૃથ્વી છે એમ દળને અને આ નાનો અમથો સ્મોલ એમ દળનો પદાર્થ છે, તો જી કેપિટલ એમ અપોન ઇન્ટુ સ્મોલ એમ અપોન r². આ રીતે છે. હવે જો આપણે એફના છેદમાં એમ કરી દઈએ, આ પદાર્થનો આપણે ગુરુત્વ પ્રવેગ શોધવો છે. તો જીને કહીએ આપણે ગુરુત્વ પ્રવેગ, તો ગુરુત્વ પ્રવેગ જીનો મતલબ શું થાય કે આ પદાર્થને આપણે અહીંયાથી છોડીએ તો એનો ગુરુત્વ પ્રવેગ કેટલો હશે, પૃથ્વીના આકર્ષણ બળના લીધે આવતો પ્રવેગ. તો આપણે કહીએ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એમ તો જીએમ અપોન r². આવું આવશે. તમે યાદ કરો, આ સૂત્ર એક્ઝેક્ટલી આપણું ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા જેટલું છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા એનું પણ સેમ ટુ સેમ સૂત્ર આવું આવતું હતું, જીએમ અપોન r². તો આ જી અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા એ બંને એક જ કન્સેપ્ટ છે, બંનેમાં કોઈ ફરક નથી. બરાબર. જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર ભણશું ત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્રના લીધે આવતો પ્રવેગ એ બંને આખી ડિફરન્ટ વસ્તુ હશે, પણ આની અંદર આ બંને એક જ વસ્તુ છે. તો ઓલરેડી આપણે અલગ અલગ આકારના પદાર્થો માટે જી કેવો હોય, જેમ કે રિંગ માટે, ડિસ્ક માટે, ગોળા માટે, અર્ધગોળા માટે, એવું આપણું બધું આગળના ક્લાસમાં ભણી ગયા છીએ. આની અંદર આપણે એ ભણવાનું છે કે જીની વેલ્યુની અંદર વેરિએશન શેના લીધે આવે. અલગ અલગ વસ્તુના લીધે જીની વેલ્યુમાં વેરિએશન આવે. જીનું સૂત્ર લખવાની અલગ અલગ ઘણી સિસ્ટમ છે, જેમ કે એક તો આમ લખાય જીએમ અપોન r². પણ આ ખાલી કોના માટેનું સૂત્ર છે? આ ખાલી બિંદુવત પદાર્થ હશે તો બિંદુવત પદાર્થના જી માટેનું સૂત્ર છે. તો આપણે એમ કહીએ કે આપણે જી એટલે મોસ્ટલી આપણે પૃથ્વી પર રહીએ છીએ, તો પૃથ્વીના સંદર્ભમાં બધા ક્વેશ્ચન આપણને આવડવા જોઈએ. તો પૃથ્વીને આપણે જો આવી રીતે ગોળો માનીએ તો પૃથ્વીને બહારના વિસ્તારમાં જીએમ અપોન r² આ રીતે આપણે ગુરુત્વ પ્રવેગ આપી શકીએ. તો જેમ જેમ r અંતર વધતું જશે, પૃથ્વીથી અંતર r વધતું જશે, એમ આપણે એમ કહીએ કે જીની કિંમત બદલાતી જશે. એક્ઝેક્ટ કોઈ પદાર્થ જો પૃથ્વીની સપાટી પર હોય તો જીનું સૂત્ર શું લખાય? જી પૃથ્વીની સપાટી પર આ એ પોઈન્ટ છે ત્યાં જીનું સૂત્ર લખવું હોય તો એને લખાય જી પૃથ્વીનું દળ એમઈ અને છેદમાં RE². બરાબર. RE એટલે શું? પૃથ્વીની ત્રિજ્યા. હવે ઘણી વખત આમાં બહુ લોજિકલ ટાઈપના ક્વેશ્ચન પૂછતા હોય છે, તો આપણને ખબર છે કે પૃથ્વીનો આકાર કેવો છે, તો પૃથ્વીનો આકાર આમ થોડો નારંગી જેવો છે. મતલબ અહીંયા ત્રિજ્યા થોડી વધારે છે અને આ પોલ પાસેની ત્રિજ્યા થોડી ઓછી છે. આને આપણે R1 ત્રિજ્યા કહીએ અને આને આપણે R2 ત્રિજ્યા કહીએ, તો R1 ત્રિજ્યા R2 ત્રિજ્યા કરતા અમુક કિલોમીટર થોડી વધારે છે. તો જીની કિંમત ક્યાં વધુ આવશે? તો જીની કિંમત એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જીની કિંમત ઇક્વેટર પર એટલે કે વિષુવવૃત્ત પર જે આવશે એના કરતા જીની કિંમત પોલ પર વધુ આવશે, કારણ કે પોલ પર ત્રિજ્યા ઓછી છે. બરાબર. તો આવા લોજિકલ ટાઈપના ક્વેશ્ચનો પૂછાય કે ઇક્વેટર પર જીની કિંમત એ પોલ પર જીની કિંમત કરતા ઓછી છે, વિષુવવૃત્ત પર કિંમત પોલ કરતા, ધ્રુવો કરતા ઓછી હશે. તો જીનું આ સૂત્ર જે છે એની મદદથી ઘણા બધા આમાં ક્વેશ્ચન પૂછાય. જેમ કે ઘણી વખત પૃથ્વીની ઘનતાના સ્વરૂપમાં ક્વેશ્ચન પૂછે. જો ઘનતાના સ્વરૂપમાં જીનું સૂત્ર લખવું હોય તો આવી રીતે લખાય, જી અપોન RE² તો છે જ, અને એમને શું લખાય? રો ઇન્ટુ વી. વી કદ કેટલું થાય પૃથ્વીનું? પૃથ્વીને જો ગોળો માનીએ આપણે તો RE³. આ ક્યુબ અને આ સ્ક્વેર બંને કેન્સલ, તો જીનું સૂત્ર આવું થઈ જશે 4/3g રો ઇન્ટુ પાઈ ઇન્ટુ RE. મતલબ જો પૃથ્વીની ઘનતા અચળ હોય તો જી એ RE ના સમપ્રમાણમાં છે, પણ જો દળ અચળ હોય તો આપણે એમ કહીએ કે જી એ 1/RE² ના સમપ્રમાણમાં છે. બરાબર. ક્વેશ્ચન કરશો એટલે ધીરે ધીરે આઈડિયા આવશે. અત્યારે તો તમે મેક્સિમમ એ ટ્રાય કરો કે ફોર્મ્યુલા એકદમ માઇન્ડમાં પરફેક્ટ સેટ થઈ જાય. બરાબર. પછી આપણે ધીરે ધીરે ક્વેશ્ચન કરશું આને. હવે જો જીની કિંમતમાં ઊંચાઈના લીધે ફેરફાર કઈ રીતે આવે? આ પૃથ્વીનો ગોળો છે. પૃથ્વીના ગોળાથી કોઈ વ્યક્તિ h ઊંચાઈ પર અહીંયા ચાલ્યો જાય. આ પૃથ્વીનું કેન્દ્ર છે. પૃથ્વીના કેન્દ્રથી આ અંતર RE જેટલું છે. તો એ વ્યક્તિ જો h ઊંચાઈ પર ચાલ્યો જાય, હવે h ઊંચાઈ કંઈ પણ હોઈ શકે. h ઊંચાઈ 1 કિલોમીટર પણ હોઈ શકે, 1000 કિલોમીટર પણ હોઈ શકે અને 1 લાખ કિલોમીટર પણ હોઈ શકે. એ કોઈ પણ ઊંચાઈ પર ચાલ્યો જાય તો ત્યાં આપણે એવું કહીએ કે આ પોઈન્ટ પર ગુરુત્વ પ્રવેગ જીનું સૂત્ર શું આવશે? જી એમઈ
આખે આખી પૃથ્વી આની અંદર ઘેરાઈ જાય છે. જો અહીંયા આપણે ગોળો બનાવીએ તો આખી પૃથ્વી ઘેરાય છે ને, તો કમ્પ્લીટ માસ એમી લેવાનું. જી એમી અપોન પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું છે? જી એમી અપોન આરઈ પ્લસ એચ આખાનો સ્ક્વેર. હવે તમે એ યાદ રાખજો. હવે આની અંદર છે ને વિદ્યાર્થીઓનો મિસકન્સેપ્શન બહુ હોય છે. આ એનું રિયલ સૂત્ર છે, અને લખી જ રાખજો કે રિયલ સૂત્ર આ જ છે. જે ક્વેશ્ચન કોઈ પણ રીતે સોલ્વ ન થાય ને સોલ્વ આનાથી જ થશે. રિયલ સૂત્ર આ જ છે. હવે આમાં કયા ટાઈપના એપ્રોક્સિમેશન કરવામાં આવે? હવે જુઓ, આ જી ઇફેક્ટિવ છે આપણો એચ હાઇટ પર, એમાંથી આપણે આરઈને કોમન લઈ લઈએ બાર. તો જી એમી અહીંથી આપણે આરઈને કોમન લઈ લઈએ તો આરઈનો સ્ક્વેર કોમન આવશે, અને અહીંયા 1 પ્લસ એચ અપોન આરઈ આખાનો સ્ક્વેર આવું આવશે. હવે જી ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ, હવે જી એમી અપોન આરઈ સ્ક્વેર, આ વસ્તુને શું કહેવાય? જી. આ જી કેટલો છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે પૃથ્વીની સપાટી પરનો જી છે. બરાબર. આને આપણે અંશમાં જવા દઈએ તો 1 પ્લસ એચ અપોન આરઈ આખાની -2 ઘાત થાય. હવે જો આનું ખરેખર આપણે સોલ્યુશન કરીએ આખાનું, તો આ આખાનું સોલ્યુશન આમ અનંત લાંબી સિરીઝ આવે, જેની અંદર ઇન્ફાઇનાઇટ પદ આવે. ઘણા બધા પદની આખી સિરીઝ આવે, જે મેથેમેટિક્સમાં બહુ ડિટેલમાં તમે ભણો છો. હવે એ એટલી લેન્ધી સિરીઝ થતી હોય તો એનો કોઈ પ્રેક્ટિકલી મિનિંગ ન થાય. એટલા માટે આમાં આવું એપ્રોક્સિમેશન કરવામાં આવે કે જો એચ લેસ દેન આરઈ હોય, મતલબ કે રેડિયસ છે એ સમજો કે 6400 કિલોમીટર છે, અને એચ હાઇટ લેસ દેન નો મતલબ આપણે એવો કરવાનો કે એચ હાઇટ એ ધારો કે 200 કિલોમીટર છે, 100 કિલોમીટર છે, અને વધુમાં વધુ 500 કિલોમીટર છે. આનાથી વધારે તો નહીં જ. 501 કિલોમીટર હોય તો એને આપણે 6400ના સરખામણીમાં લગભગ અવગણી શકાય એવું માની શકીએ. બરાબર. નેગ્લિજિબલ ટાઈપની રકમ કહેવાય. તો આપણે આવું લખી શકીએ કે જી ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ G1. આ -2 ઘાત જે છે ને સીધી અહીંયા આવવા દેવાની, તો -2h અપોન આરઈ આવું થઈ જશે. તો જી ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ G1 -2h અપોન આરઈ આવું થઈ જશે. આ સૂત્ર ખાલી ક્યારે યુઝ થાય? જો તમે ત્રણ એપ્રોક્સિમેશન જ યાદ રાખી લો. જી ઇફેક્ટિવ બરાબર જી ક્યારે લઈ લેવાનું? તો તમે માનો કે એચ લેસ દેન 10 કિલોમીટર હોય. હવે 10 કિલોમીટરની અંદરની વાત થતી હોય તો તમે 10 રાખશો, 10/6400 કરશો તો આ જીની કિંમતમાં લગભગ કોઈ ફેરફાર નહીં થાય. આની અંદર તમને લખીને નહીં આપે કે આ ક્વેશ્ચન વર્ક પાવર એનર્જીનો છે ને આ ક્વેશ્ચન ગ્રેવિટેશનનો છે. એક બહુ સારો ક્વેશ્ચન 2-3 વર્ષ પહેલા પૂછાયેલો હતો કે પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર ઊંચાઈ ઉપરથી કોઈ એમ દળના પદાર્થને આપણે છોડી દઈએ તો એ જ્યારે જમીનને અથડાય ત્યારે એનો વેગ કેટલો હોય? તો ડાયરેક્ટ વિદ્યાર્થી શું કરે? √2gh. અરે ભાઈ, આમાં ધ્યાન રાખવું પડે કે √2gh ફોર્મ્યુલા ન યુઝ કરી શકાય, કારણ કે 1000 કિલોમીટર એ બહુ મોટી ઊંચાઈ છે, અને એના માટે આ જી છે એ કોન્સ્ટન્ટ નથી. જી કન્ટિન્યુ બદલાતો જતો હશે. તો પછી આનો ક્વેશ્ચન કેમ ગણવાનો એ આપણે આ ચેપ્ટરમાં હમણાં આગળ ભણશું. પણ ક્વેશ્ચનનો ફરક સમજાવવો જોઈએ કે ક્યારે કઈ વસ્તુ યુઝ કરવાની. તો એચ લેસ દેન 10 કિલોમીટર છે તો જીને તમે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા તો આપણે જે 10 લઈએ છીએ એ માનીને ચાલો, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ વસ્તુ ચાલે. બરાબર. હવે એમ માનો કે જી ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ 1 પ્લસ એચ અપોન આરઈ આખાનો -2 ઘાત, મતલબ જે આપણું રિયલ સૂત્ર છે આ આખો છેદમાં આવશે. આ ક્યારે યુઝ કરવાનું? જ્યારે એચ ગ્રેટર દેન 500 કિલોમીટર હોય. બરાબર. એચ ગ્રેટર દેન 500 કિલોમીટર છે ત્યારે મોટા ભાગે આપણે આ સૂત્ર યુઝ કરવાનું. આ સૂત્ર ગમે ત્યારે યુઝ કરી શકાય, ગમે ત્યારે, પણ મોટા ભાગે એચ ની કિંમત 500 કિલોમીટરથી ઉપર હોય ત્યારે આપણે યુઝ કરતા હોય. અને જી ઇફેક્ટિવ માટે આપણે આ જે સાબિત કરેલું સૂત્ર છે કે G1 -2h અપોન આરઈ, આ સૂત્ર એક એપ્રોક્સિમેશન પર આધારિત છે, જે એપ્રોક્સિમેશન આ છે. તો તમારે એવું યાદ રાખવાનું કે 10 થી 500 કિલોમીટરની વચ્ચેનો કોઈ પણ ડેટા આપે તમને, તો તમે આ એપ્રોક્સિમેશન યુઝ કરી શકો. પછી તમને એમ આપ્યું હોય કે 6400 કિલોમીટર ઉપરથી એક પદાર્થને ફેંકે ને પછી તમે આ એપ્રોક્સિમેશન યુઝ કરો, તો એનો કોઈ પ્રેક્ટિકલ મિનિંગ જ નથી. બરાબર. આ સૂત્ર પ્રમાણે તો કોઈ એક હાઇટ ઉપર, જેમ કે h બરાબર તમે RE/2 લેશો ને તો પણ G 0 થઈ જશે. પણ રિયલમાં આપણને ખબર છે કે G એવી રીતે ક્યાંય 0 ન થાય. તો આ એક એપ્રોક્સિમેશન છે જેને 500 કિલોમીટર સુધી યુઝ કરી શકાય. બરાબર. અને આ પણ કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી, પણ તમને ડેટા ઉપરથી આઈડિયા આવી જશે કે અહીંયા યુઝ કરવાનું છે કે નથી કરવાનું. જો ઊંડાઈના લીધે ફેરફાર, આ પૃથ્વી છે અને આપણે સમજો કે અહીંયા ટનેલ એક ખોદી દઈએ, ડી ઊંડાઈ નીચે ચાલ્યા જઈએ,
તો આપણે હંમેશા આવો એક ગોળો લઈએ. આ ગોળા પરનું કોઈ પણ બિંદુ છે એ બિંદુ પૃથ્વીના કેન્દ્રથી કેટલું દૂર છે? RE માઇનસ H આટલું દૂર છે. તમને યાદ હશે કે આપણે જે વિદ્યુત ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું સૂત્ર સાબિત કર્યું હતું ગોળાના અંદરના વિસ્તારમાં, એ સૂત્ર આખું આવું આવતું હતું, gm² અપોન r² ઇન્ટુ r³ ઇન્ટુ r. આવું સૂત્ર આવતું હતું, gm² અપોન r³ ઇન્ટુ r. હવે આવું સૂત્ર આવતું હોય તો આપણે આની અંદર r³ તો આપણો re³ જ છે, પણ આ r શું છે? આ r એ તો આ RE માઇનસ H આપણે કેન્દ્રથી અંતર ગણવાનું હોય ને, તો અહીંયા આપણે લખી દઈએ કે RE માઇનસ H ના કરતા આપણે અહીંયા D લીધું છે તો D લખીએ. બરાબર. હવે જુઓ, આ આ m² નહીં, m આવશે. GME અપોન RE² એ તો આપણો G થઈ ગયો, અને એક RE જે છેદમાં બચે છે એને આપણે અંદર જવા દઈએ તો 1 માઇનસ D અપોન RE. આવું આનું સૂત્ર થઈ જશે. હવે આ સૂત્ર એની અંદર આપણે કોઈ એટલે કોઈ એપ્રોક્સિમેશન લીધું નથી, કોઈ એટલે કોઈ વસ્તુ ધારેલી નથી, D લેસ ધેન RE ગ્રેટર ધેન RE એવું કંઈ નથી. આ બધે યુઝ થાય. કોઈ પણ સિચ્યુએશનમાં પૃથ્વીના અંદરના વિસ્તારમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા શોધવી છે તો એ આના આધારે જ મળશે. ઓકે, તો તમને એમ પૂછે કે G ઇફેક્ટિવનો ગ્રાફ બનાવો, તો આપણે જે ગોળા માટે E નો ગ્રાફ બનાવ્યો હતો બસ એ સેમ ટુ સેમ G ઇફેક્ટિવનો ગ્રાફ બનશે. G ઇફેક્ટિવ વર્સિસ અંતરનો ગ્રાફ બનાવીએ. આ R ઇઝ ઇક્વલ ટુ RE અંતર છે, મતલબ પૃથ્વીની ત્રિજ્યા છે. તો શરૂઆતમાં જુઓ સમપ્રમાણમાં ચાલે છે ગ્રાફ, અને એના પછી આ ગ્રાફ આવી રીતે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે, જે આપણે આગળ ભણ્યા જ છે ઓલરેડી. અહીંયા પણ જુઓ D ના સમપ્રમાણમાં G ચાલે છે, અને અહીંયા સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. પેલું જે છે એ તો એપ્રોક્સિમેશન છે, એનો ગ્રાફની અંદર કોઈ પ્રેક્ટિકલ મિનિંગ નથી. તો અહીંયા શું યાદ રાખવાનું? G ઇફેક્ટિવ ચલે છે R². R એ પૃથ્વીના કેન્દ્રથી અંતર ગણવાનું R. G ઇફેક્ટિવ ચલે છે 1 અપોન R². આ રીતે ઘણીવાર આવો ગ્રાફ ને એવું પૂછતા હોય છે. ત્રીજી એક વસ્તુના લીધે G માં ફેરફાર થાય, એ થાય પૃથ્વીના ધરીભ્રમણના લીધે. હવે આ બહુ એક ખાસ કિસ્સો છે, એ ધ્યાન આપજો થોડો. આપણે એકદમ પરફેક્ટ વર્તુળ બનાવીએ એટલે થોડી ક્લેરિટી આવે. આ રીતે સમજો કે પૃથ્વી છે, બરાબર. હવે આ એની વિષુવવૃત્ત છે, અને આ સમજો કે પૃથ્વીની એક્સિસ છે, અને એક્સિસને અરાઉન્ડ પૃથ્વી ઓમેગાથી ફરે છે. હવે પૃથ્વીનો ઓમેગા કેટલો છે એ તો આપણને કેલ્ક્યુલેટ કરતા આવડે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, અને ટાઈમ પીરિયડ કેટલો હોય? 24 કલાક. તો એ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે એક પોઈન્ટ આપણે અહીંયા લઈએ વિષુવવૃત્ત પરનું બિંદુ, અને એક પોઈન્ટ અહીંયા પોલ પરનું બિંદુ લઈએ. આ ઇક્વેટર પરનું બિંદુ E છે અને આ પોલ પરનું બિંદુ P છે. આ બંને જગ્યાએ G ના મૂલ્યમાં વેરિએશન આવશે. હવે આપણે આગળ એક વેરિએશનની વાત કરી હતી. એ વેરિએશન આવવાનું કારણ શું હતું? પૃથ્વી ચપટી છે અને સાંકડી છે એના લીધે આવતું હતું. પણ અહીંયા તમે માની લો પૃથ્વી એકદમ કમ્પ્લીટ ગોળ છે, એમ છતાં વેરિએશન આવશે આ ઓમેગાના લીધે. હવે એને સમજવા માટે આપણે આવી રીતનું એક આ કોઈ પણ રેન્ડમ પોઈન્ટ લઈ લઈએ. જે રેન્ડમ પોઈન્ટ આપણે અક્ષાંશને રેખાંશને એવું ભણીએ તો અક્ષાંશ થીટા જેટલા અક્ષાંશ પર છે. તો અહીંયા આ પોઈન્ટ એનું સર્કલ ક્યાં પૂરું થશે? આવી રીતે વર્તુળ એનું પૂરું થશે અહીંયા. 24 કલાકમાં એ પદાર્થ અહીંયા ને અહીંયા પોતાની પોઝિશન પર ફરતો હશે. તો એ પદાર્થની ફરવાની રેડિયસ કેટલી થઈ? આ પણ થીટા છે, આ કેપિટલ RE છે, તો આને શું કહેવાય? RE cos થીટા. ઓકે, હવે જો ધ્યાન આપજો. હવે અહીંયા કોઈ પદાર્થ ફરતો હોય તો એના પર 12 તરફનું ફેંકી દેતું કેન્દ્ર ત્યાગી બળ ક્યાં લાગે? m², RE cos થીટા, કેમ કે RE cos થીટા એની રેડિયસ છે. અને એના પર mg ક્યાં લાગે? તો mg એમ નીચે તરફ લાગે. ઓકે, હવે અહીંયા માણસ રિયલમાં કેમ ઊભો હોય? રિયલમાં તો પૃથ્વી પર માણસ આમ ઊભો હોય ને, તો આપણે g ગણવો છે તો આ m², RE નો આપણે આ ઘટક લેવો પડશે. ત્યાં થીટા છે તો અહીંયા પણ થીટા થશે, તો આ થઈ જશે m², RE ઇન્ટુ cos થીટાનો cos થીટા, તો cos² થીટા. આ બંનેનું આપણે પરિણામી ગણીએ. આ બંનેનું પરિણામી ગણીએ તો નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ નીચેનો mg વધારે હશે અને -m², RE cos² થીટા. આવું સૂત્ર થશે નેટ ફોર્સનું. તો mnet ને fnet ને શું કહીએ આપણે? m અને g ઇફેક્ટિવ. g ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ m², RE cos² થીટા. બધેથી m ને ઉડાવી દઈએ તો આમાં g ઇફેક્ટિવનું ફોર્મ્યુલા આ ટાઈપનું આવશે, g - ω², RE cos² થીટા.
હવે અહીંયા ધ્યાન આપો, વિષુવવૃત્ત લઈએ આપણે, તો વિષુવવૃત્ત પર ઉભેલા માણસને થીટા બરાબર 0 ડિગ્રી થશે. અને જો પોલ લઈએ, મતલબ કે ધ્રુવ પ્રદેશો લઈએ, તો ધ્રુવ પર ઉભેલા માણસ માટે થીટા બરાબર 90 ડિગ્રી થશે. તો આના માટે જી ઇફેક્ટિવનું સૂત્ર જી માઇનસ ઓમેગા સ્ક્વેર આરઈ થશે. અને આના માટે જી ઇફેક્ટિવ જી જ થઈ જશે. તો કોના માટે મૂલ્ય વધારે હશે? જી પોલ પર વિષુવવૃત્ત કરતાં વધુ હશે. આ એનાલિસિસ કોના આધારે આપણે કર્યું? પૃથ્વીને જો આપણે કમ્પ્લીટ ગોળો માનીએ અને ઓમેગાની ઇફેક્ટ લઈએ તો. હવે આ જે ઇફેક્ટ છે ને એ બહુ એટલે બહુ ઓછી આવે. તમે આની કિંમત મૂકીને કેલ્ક્યુલેટ કરશો ને તો પણ તમને આઈડિયા આવશે. આ વેલ્યુ બહુ એટલે બહુ જરા આમથી જ ખાલી જરા આમ તો ફરક આવતો હોય છે. 9.8 હોય તો 9.79, 9.78 એટલો આમ તો ખાલી 0.02 જેટલો ફરક આવે છે. બીજો કંઈ ખાસ આનાથી ફરક આવતો નથી. પણ એક કન્સેપ્ટ છે, ઘણી વખત પ્રશ્ન થાય કે પૃથ્વી વર્તુળ ફરે છે, આપણે સરફેસ પર ફરીએ છીએ તો આપણા પર એમ ઓમેગા સ્ક્વેર આર લાગે તો આપણે દૂર કેમ નથી ફેંકાઈ જતા? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ દૂર ફેંકતા ફોર્સ કરતાં ઘણું સ્ટ્રોંગ છે, એટલા માટે આપણે ફેંકાઈ જતા નથી. હવે આના આધારે જો ક્વેશ્ચન કેવા પૂછાશે, 3 કન્સેપ્ટ આપણે ભણ્યા, એ 3 કન્સેપ્ટના આપણે ક્વેશ્ચન્સ કરીએ. પૃથ્વી કેટલા આવર્તકાળથી ધરીભ્રમણ કરે તો વિષુવવૃત્ત પર રહેતા લોકોનું વજન શૂન્ય થઈ જાય? સમજો કે આ વિષુવવૃત્ત પર રહેતો માણસ છે, બરાબર? તો એના પર આમ કયું ફોર્સ લાગશે? એમ ઓમેગા સ્ક્વેર આરઈ જેટલું ફોર્સ લાગશે. અને આમ અંદર તરફ કયું ફોર્સ લાગશે? એમજી જેટલું ફોર્સ લાગશે. એમજી ફોર્સ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના ખેંચાણના લીધે લાગે છે અને આ પૃથ્વીના ઓમેગાથી ધરીભ્રમણના લીધે લાગે છે. તો આ ફોર્સ આપણે આગળ વાત કરી કે બહુ ઓછું છે, પણ સમજો કે પૃથ્વી બહુ ફાસ્ટ ફરવા લાગે તો કેટલી ફાસ્ટ પૃથ્વી ફરવા લાગશે? તો અહીંયા રહેલો માણસ છે ધીરે ધીરે આમ ઉપર ઉડવા લાગશે, બરાબર? કારણ કે નેટ ફોર્સ 0 થઈ જવું જોઈએ. તો જે પોઈન્ટ પર mg ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર આરઈ સેમ ટુ સેમ થઈ જાય, એ પોઈન્ટ પર આપણે એમ કહીએ કે માણસ છે ઉડવા લાગશે, નેટ ફોર્સ 0 થઈ જશે. એમ ઉડાવી દઈએ. દળ પર આધારિત નથી, ગમે એટલા દળનો પદાર્થ હોય, નાનો આમ તો કણ હોય કે મોટો ટ્રક હોય કે કોઈ બીજો ગ્રહ ચોટી ગયેલો હોય, બધા માટે સેમ ટુ સેમ નિયમ લાગે છે, બરાબર? તો હવે ઓમેગાને શું લખાય? 2π/t. તો g ઇઝ ઇક્વલ ટુ 4π સ્ક્વેર upon t square into re. તો t square is equal to 4π square re upon g. તો t is equal to 2π under root of re upon g. તમને યાદ હોય તો આવું આપણે SHM ની અંદર એક જગ્યાએ ભણ્યા છીએ કે કોઈ ઇન્ફાઇનાઇટ લંબાઈનો કોઈ પેન્ડ્યુલમ છે એ પૃથ્વીની બહાર હોય તો એને પૃથ્વી પરથી આપણે દોલનો કરાવીએ તો એના દોલનોનો આવર્તકાળ કેટલો થાય એનું બેઠું આવું સૂત્ર આવતું હતું, 2π under root re upon g. અને ત્યારે આપણે આની આખી વેલ્યુ પણ કેલ્ક્યુલેટ કરી હતી તો 84.4 મિનિટ સમથિંગ વેલ્યુ આવતી હતી. તો આટલા ટાઈમ પીરિયડથી જો પૃથ્વી ફરતી હોય, એટલે એ બંને વચ્ચે કોઈ કનેક્શન નથી, પણ આ તો ખાલી સૂત્ર સેમ આવતા હતા. આટલા ટાઈમ પીરિયડથી જો પૃથ્વી ફરે, એક રાઉન્ડ પૃથ્વી આટલા સમયમાં પૂરું કરી નાખે, એટલી ફાસ્ટ ફરે તો પૃથ્વીની સપાટી પર રહેલો માણસ આમ દૂર દૂર ફેંકાઈ જશે, બરાબર? આવા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનો આમાંથી આવતા હોય. પછીનો આ ક્વેશ્ચન જુઓ, પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 81 છે, તો મંગળ ગ્રહની સપાટી પર પદાર્થનું વજન કેટલું થશે? હવે જો પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન એને આપણે કહીએ W ઓન અર્થ ઇઝ ઇક્વલ ટુ mg હોય, બરાબર? આ g શું હોય? g me અપોન re સ્ક્વેર. હવે કઈ વસ્તુ આમાં આપણને આપેલી છે? મંગળનું દળ અને ત્રિજ્યા એ બંને ચેન્જ થાય છે. તો માસ પર લઈએ તો ત્યાં પણ mg જ થશે, પણ ત્યાંનો g શું થઈ જશે? g mm અપોન rm સ્ક્વેર. જો બંનેનો ગુણોત્તર લઈએ તો wm ના છેદમાં we ઇઝ ઇક્વલ ટુ m કેન્સલ થઈ જશે, g કેન્સલ થઈ જશે, mm ના છેદમાં me અને re સ્ક્વેરના છેદમાં rm સ્ક્વેર. આવું થશે. બસ હવે જે આપણને આપ્યું છે એ પ્રમાણે રાખી દો. mm ના છેદમાં, એટલે મંગળનું દળ એ પૃથ્વીના દળ કરતાં 1/9 ગણું છે, મતલબ mm અપોન me કેટલું થઈ જશે? 1/9. તો આ થઈ ગયું 1/9 અને આ 1/2 છે તો આ 2 નો સ્ક્વેર. તો wm ઇઝ ઇક્વલ ટુ we કેટલું આપણને આપેલું છે? 81 kgf આપેલું છે, એનો એકમ છે, બરાબર? એકમનું અહીંયા આપણને કંઈ કામ નથી કેમ કે આપણે બધા ગુણોત્તર જ લઈએ છીએ. આ 1/9 અને અહીંયા ઉપર 4, આ 9 9 81, 9 4 36. તો 36 kgf જેટલું દળ મંગળ પર ફીલ થશે એના એ જ પદાર્થનું.
બસ આવી એક બેઝિક કેલ્ક્યુલેશન હોય. આ સૂત્ર તમને યુઝ કરતા કમ્પ્લીટ આવડવું જોઈએ, gm/r². પછીનો એક ક્વેશ્ચન જો, પૃથ્વીની ત્રિજ્યા હાલની ત્રિજ્યા કરતા 3 ગણી કરીએ, મતલબ re ત્રિજ્યાને આપણે 3re કરીએ, તો સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાય નહીં તે માટે પૃથ્વીના ઘનતાના મૂલ્યમાં આશરે કેટલો વધારો ઘટાડો કરવો પડે? હવે જો જી એટલો ને એટલો જોઈએ છે. જી શું છે? gme/re². તો જી આપણને અચળ જોઈએ છે. સંબંધ કોની કોની વચ્ચેનો જોઈએ છે? રો અને આર વચ્ચેનો સંબંધ જોઈએ છે. કે રેડિયસ બદલાવાથી રો કઈ રીતે બદલીએ કે જેના લીધે બહારના વિસ્તાર માટે બધી વસ્તુ એમની એમ રહે. તો આપણે આને આવી રીતે લખીએ, જી એમી ને લખાય રો ઇન્ટુ વી, મતલબ 4/3 પાઈ re³ તો આ બંને કેન્સલ. તો આપણે એવું કહી શકીએ કે જી અચળ છે, સ્મોલ જી અચળ છે, પાઈ 4/3 બધું અચળ છે, તો રો ચલે છે 1/re. ઓકે, હવે ધ્યાન આપજો, તમે re ને કેટલું વધારો છો? ત્રિજ્યાને 3 ગણી કરો છો. ત્રિજ્યાને આપણે 3 ગણી કરી દઈએ, ત્રિજ્યાને આપણે 3re કરી દઈએ, તો રો ડેશ અપોન રો ઇઝ ઇક્વલ ટુ નવો re કેટલો છે? રો ડેશ અપોન રો, તો રો મતલબ જૂનો re ના છેદમાં નવો re, આવું આવશે. તો રો ડેશ એ ઘનતા રો/3 જેટલી કરવી પડે, મતલબ ઘનતા રો/3 કરવી જોઈએ. હવે અહીંયા આપણે શું પૂછ્યું છે? અહીંયા આપણને એ નથી પૂછ્યું કે કેટલા ગણું કરવાનું છે કે શું, આપણને એ પૂછ્યું છે કેટલો વધારો કે ઘટાડો કરવો પડે. હતી કેટલી? રો કરી નાખી કેટલી? રો/3. તો ચેન્જ કેટલો કર્યો? 2 રો/3 નો. હવે આ 2 રો/3 આપણે વધારી કે ઘટાડી? તો 2 રો/3 જેટલો આપણે ઘટાડો કર્યો છે, મતલબ આન્સર આવશે ઘટાડો વાળો. પર્સન્ટેજમાં ઘટાડો શોધવો છે તો મૂળ કેટલું હતું? રો, બરાબર. આ છે, આના પર્સન્ટેજ કોની સાપેક્ષે ગણવાના? રોની સાપેક્ષે. તો બંનેને ઉડાવી દઈએ અને ઇન્ટુ 100 કરીએ, તો 2/3 ઇન્ટુ 100 તો એ 66.67%. આટલો આપણે એની અંદર ઘટાડો કરવો પડે. આટલો ઘટાડો કરીએ તો બધી વસ્તુઓ પરફેક્ટ ચાલશે, બરાબર. તો આ રીતની આ બધી વસ્તુઓ હોય. રેડિયસને 3 ગણી કરી તો ઘનતાને આટલામાં ભાગની કરી દેવાની. પૃથ્વીની સપાટી પર એક દળરહિત સ્પ્રિંગના છેડે એક પદાર્થને લટકાવતા સ્પ્રિંગની લંબાઈમાં 1 સેન્ટીમીટરનો વધારો થાય. હવે જો એક પદાર્થને આપણે અહીંયા લટકાવીએ તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય શું કામે? કારણ કે પૃથ્વીના છેડે એક પદાર્થને લટકાવેલો છે, તો પૃથ્વીની સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો, એનું કારણ આપણે એમ કહીએ કે mg બરાબર kx, એક ટાઈપનું આવું કંઈક થશે, બરાબર. સ્પ્રિંગને લટકાવીએ તો નીચે mg લાગે છે, એના લીધેનો kx આવશે. પણ હવે g અલગ અલગ જગ્યાએ બદલાતો જાય. પેલા આપણો mg બરાબર kx આ સૂત્ર હતું, ત્યારે x કેટલો હતો? 1 સેન્ટીમીટર. હવે જુઓ 1600 કિલોમીટર ઊંચાઈએ એ જ પદાર્થને લટકાવીએ તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો કેટલો થશે? હવે ત્યાં mg ઇફેક્ટિવ હશે, તો 1 કરતાં તો ઓછો જ આન્સર આવશે. એ તો ક્લિયર જ છે, કેમ કે જેમ જેમ દૂર જઈએ એમ જી ઇફેક્ટિવ ઘટતો જાય. હવે 1600 કિલોમીટર એ આપણું 500 કિલોમીટર કરતાં વધારે છે, મતલબ આપણે પેલું એપ્રોક્સિમેશન નહીં લઈ શકીએ. એપ્રોક્સિમેશન ન લઈએ તો આપણે આપણા રિયલ સૂત્રથી કરવું પડે. રિયલ સૂત્ર પ્રમાણે કરવા જઈએ તો કંઈક આવું આવશે, mg ના છેદમાં 1 પ્લસ h/re² ઇઝ ઇક્વલ ટુ kx ડેશ. ઓકે, હવે mg શું છે? kx ઇઝ ઇક્વલ ટુ kx ડેશ, અને આને અંશમાં જવા દઈએ તો 1 પ્લસ h કેટલો છે? 1600 કિલોમીટર. re કેટલો છે? 6400 કિલોમીટર, અને આખાનો સ્ક્વેર. આવું છે 1600 કિલોમીટર અને આપણું પેલું 6400 કિલોમીટર. આ કે આપણે ઉડાવી દઈએ. એક્સ ડેશની કિંમત આપણે લાવવાની છે. એક્સ આપણો કેટલો છે? 1 સેન્ટીમીટર. એક્સ ડેશ આપણે લાવવો છે તો પેલા અહીંયા ગણતરી કરી નાખીએ. 1 પ્લસ અહીંયા નીચે 4 બચે તો 1/4 નો સ્ક્વેર. 1 પ્લસ 1/4 તો 5/4 કહેવાય. 5/4 નો સ્ક્વેર કરીએ તો 25/16. તો એક્સ ડેશ કેટલો આવશે? 16/25. હવે 16/25 તો 16 ચોક 64, 25 ચોક 100, તો 0.64 સેન્ટીમીટર આટલો એની લંબાઈમાં વધારો થશે. ઓકે, તો આવી રીતની ગણતરી થાય. ખાલી એ ધ્યાન રાખવાનું કે ક્યારે પેલું એપ્રોક્સિમેશન યુઝ થાય અને ક્યારે એપ્રોક્સિમેશન ન થાય. પૃથ્વીના કેન્દ્રથી ખાલી જગ્યા અંતરે પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પરના વજનનું 1/16 ગણું થાય. સમજો કે 1/16 ગણું થવું એનો મતલબ શું થાય? જી છે એ જ 16માં ભાગનો થઈ જવો, જી ઇફેક્ટિવ એ જ્યારે 16માં ભાગનો થઈ જશે બસ ત્યારે જ થઈ જશે ને એવું. તો આપણે એમ કહીએ કેટલી કેન્દ્રથી ખાલી જગ્યા અંતરે,
અને જો તમે આમાં ધ્યાન આપજો, આમાં બે જવાબ પોસિબલ છે. પૃથ્વીની અંદર પણ આવું થઈ શકે ને બહાર પણ આવું થઈ શકે, પણ જવાબ બધા બહારના આપેલા છે તો એટલા માટે આપણે બહાર માટેની કેલ્ક્યુલેશન કરવાની. તો જી ઇફેક્ટિવ તો રિયલ સૂત્ર તો આ જ છે, 1 + h/re આખાનો સ્ક્વેર. જી ઇફેક્ટિવ કરવો છે g/16, તો g/1 + h/re આખાનો સ્ક્વેર. જી કેન્સલ કરી દઈએ, બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, તો 1 + h/re આવું આવે. તો h/re, re મતલબ કે 6400 ઇઝ ઇક્વલ ટુ 4 માંથી 1 જવા દઈએ તો 3, તો h શું આવશે? 3re આવશે. આપણને જવાબ re ના ફોર્મમાં લાવવાનો છે, તો h ઇઝ ઇક્વલ ટુ 3re. નેક્સ્ટ ક્વેશ્ચન જો, પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર ઊંડાઈએ મળતા પ્રવેગના મૂલ્ય જેટલું થાય? હવે પૃથ્વીની સપાટીથી 100 મીટર ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? તો g1 - d/re, આવું સૂત્ર છે ને, 1 - d/re. હવે પૃથ્વીથી ખાલી 100 કિલોમીટર ઊંડાઈએ જઈએ ને તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એની અંદર ફરક જરા આમથો આવશે. તો જરા આમથો જ્યારે ફરક આવતો હોય, પૃથ્વીની સપાટીથી 100 ઊંડે જઈએ તો પૃથ્વીની સપાટીથી ઉપર લગભગ 50 જેટલું જવું પડે, બરાબર? અડધા અડધાનો રેશિયો હોય. અંદર તમે 2 કિલોમીટર જાઓ તો ઉપર 1 કિલોમીટર જાઓ, બંને કિંમતો સરખી આવે. તો એટલા માટે આપણે એવું કહીએ કે નજીકના વિસ્તારની વાત થઈ છે તો આ ઊંડાઈનું સૂત્ર લગાવ્યું. હવે જે ઊંચાઈનું સૂત્ર છે એ સૂત્ર આપણે પેલું એપ્રોક્સિમેશન વાળું લગાવશું તો ચાલશે, કારણ કે નજીકના અંતરની જ વાત થાય છે, બરાબર? હવે આ બંને સરખા કરવા છે, આ બંને તમારે ઇક્વેટ કરવા છે, તો અહીં ચોખ્ખું જ દેખાય છે, જી છે, 1 1 છે, re છે, તો 2h ઇઝ ઇક્વલ ટુ 100 થવું જોઈએ. તો h ઇઝ ઇક્વલ ટુ 50 કિલોમીટર આવશે. પણ આવું ખાલી ક્યારે કરી શકાય? આ એપ્રોક્સિમેટ સૂત્ર છે, મતલબ નજીકના વિસ્તારમાં જ આવું કરી શકાય. બાકી તમને એમ પૂછવું હોય કે પૃથ્વીની અંદર આપણે અડધી ઊંડાઈ સુધી ચાલ્યા જઈએ તો ઉપર થોડું વધારે જવું પડશે, તો પછી આ સૂત્ર નહીં ચાલે, બરાબર? પછી આ જુઓ, પૃથ્વી r ત્રિજ્યાનો સંપૂર્ણ ગોળો છે, g30 અને g અનુક્રમે 30 અક્ષાંશ અને વિષુવવૃત્ત પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્યો છે. હવે જુઓ, g કોઈ પણ એંગલ પર હોય તો g ઇફેક્ટિવનું સૂત્ર શું છે? g - ω² * re ઇન્ટુ re ને આપણે r લખીએ, cos²θ, આવું સૂત્ર છે. તો g આપણે એમ શોધીએ વિષુવવૃત્ત પર ω² r ઇન્ટુ cos² 0 થઈ જશે, અને cos² 0 1 છે, તો g - ω² ઇન્ટુ r. હવે g30 આપણે શોધીએ, તો g30 ઇઝ ઇક્વલ ટુ g - ω² ઇન્ટુ r ઇન્ટુ cos² 30, આવું થશે. cos² 30 ની કિંમત કેટલી થઈ જાય? તો આપણે કહીએ કે cos² 30 ઇઝ ઇક્વલ ટુ √3/2 થઈ જશે, તો આ થઈ જશે આખું 3/4. હવે આપણે શું શોધવાનું છે? g - g30. તો g - g30 કરીએ તો આ g તો કેન્સલ થઈ જશે, તો આવું આવશે 3/4. g - g30 કરીએ તો આપણે પહેલા લખી જ દઈએ, g - ω² ઇન્ટુ r માઇનસ g - 3/4 ω² ઇન્ટુ r. હવે આ g ઉડાવી દઈએ તો 3/4 ω² ઇન્ટુ r માંથી ω² r જવા દઈએ તો -1/4 ω² r આવશે. હવે આની અંદર આપણને શું કહેવાય કે ઓપ્શન છે એમાં ખાલી મૂલ્ય જ પૂછેલા છે, તો કેમ કે નેગેટિવ વાળો કોઈ ઓપ્શન આપણને આપેલો નથી, ખાલી મૂલ્ય જ જોઈએ છે, તો તમે અહીંયા ડી ઓપ્શન છે એવું કહી શકો, બરાબર? તો આ રીતના જીની અંદર થતા વેરિએશનમાંથી ક્વેશ્ચન આવતા હોય. ગુરુત્વાકર્ષણમાંથી આ સારામાં સારો ટોપિક છે ક્વેશ્ચન પૂછવા માટેનો, અને એકદમ નોર્મલ પેપર કાઢવું હોય તો મેક્સિમમ ક્વેશ્ચન આ ટોપિકની અંદરથી આવે, બરાબર? તો થોડી પ્રોપર પ્રિપેરેશન થવી જોઈએ તો આવડી જશે. ઓકે, થેન્ક યુ.